ચાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલમાં આવનાર નગરપાલિકા ચૂંટણી સંબંધિત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, કેબિનેટ મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય મહેશ ભુરિયા, દાહોદ જિલ્લા કલેક્ટર નિર્ગુડે, પ્રાંત અધિકારી અજય ભાટિયા, મામલતદાર શૈલેન્દ્ર પરમાર, ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા ઉપસ્થિત રહ્યા હતા। આજની ચૂંટણી પૂર્વે સમીક્ષા બેઠકમાં નગરમાં સ્ટ્રીટ લાઇટ, આંગણવાડી, રોડ, રસ્તા, ગેસ કનેક્શન, લાઇટના લો વોલ્ટેજ, સોલાર યોજના, વિવિધ વિસ્તારોમાં બાકડા, આરસીસી રોડ, સીસી રોડ, સફાઈ જેવા પ્રશ્નોની રજૂઆત નગરના 1 થી 7 વોર્ડના ચૂંટણી લડેલ ઉમેદવારો તેમજ નગરના વિવિધ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આ દરેક પ્રશ્નોનો સત્વરે નિરાકરણ કાયદાની દ્રષ્ટિએ નગરપાલિકા દ્વારા લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, કેબિનેટ મંત્રી બચુભાઈ ખાબડ તેમજ ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા દરેક આવશ્યક સમસ્યાનું નિરાકરણ તાકીદે લાવવા નગરના ચીફ ઓફિસરને જણાવાયું હતું। તેમજ નગર વધુ સુંદર અને વિકાસની પ્રગતિ હરણફાળ ભરે તેવી કામગીરી આગામી સમયમાં કરવામાં આવનાર છે તેવું પણ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું। દરેક વોર્ડની દરેક સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવી નગરના દરેક પ્રાથમિક જરૂરિયાતો દૂર કરવામાં આવનાર છે તેવું પણ શિક્ષણ મંત્રીએ જણાવ્યું। જી સર, મારા નમસ્કાર। આજે મારા પ્રભારી જિલ્લામાં ચાલોદ નગરપાલિકા અને કામોની સમીક્ષા અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા સાથે મળ્યા અને મારા માન્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ, માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ અને પૂરી ટીમ, અમારા કલેક્ટરશ્રી અને અધિકારી અને પદાધિકારી અને અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ, મારી માતૃશક્તિ સંગઠનના મિત્રો બધા સાથે મળીને નગરપાલિકાના જે પ્રશ્નો જે છે 1 થી 7 વોર્ડના જે કામગીરી સારી થયેલી છે અને જે ખૂટતી પડી છે એને ઉમેરવાનું અને બાકીના નવા કામોનું આવનારા સમયમાં આયોજન થાય એના માટેની આ બેઠક હતી। અને મારા 1 થી 7 વોર્ડના મારા કાર્યકર્તા મિત્રોએ સરસ રજૂઆત કરી અને સરસ જે કામો થયેલા છે અને આવનારા સમયમાં જે કામો નવા કરવાના છે અને કેટલાક પડાવો નગરપાલિકામાં જોડાયા છે ટ્રાઇબલ એરિયાના, એમાં જે ખૂટતી કડી છે, જે લાઇટની, રોડ, રસ્તા, કનેક્ટિવિટીની, એ પણ આવનારા સમયમાં અમે પૂરી કરીશું। અને તમામ રિપોર્ટ લઈને નેક્સ્ટ ટાઈમ એનું આયોજન કરી અને કામ પૂર્ણ થાય એના માટેની આ સમીક્ષા બેઠક હતી અને એમાં સરસ બધાએ સૂચનો પણ કર્યા છે અને નવા કામોનું સજેશન કર્યું છે। આવનારા સમયમાં અમે પૂર્ણ કરીશું। ધન્યવાદ।